નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું. બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી. ઉમરગામ તાલુકા સોરસુંબા પ્લાટફળિયા અંબાજી મંદિરમાં મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળી હતી. ઉત્તરાયણ પર્વમાં દાનનું અનેરું મહત્વ રહ્યું છે. ભક્તોએ ખાધા ખોરાકીની ચીજ વસ્તુઓનું દાન કર્યું હતું. દાહડ ગ્રામ પંચાયત સરપંચ નરેન્દ્રભાઈ નાયક તથા પરિવારજનોએ ગૌમાતાને લાપસી ખવડાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. સોરસુંબા ગૌશાળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ગૌ માતાનું પૂજન કરી ભક્તોએ દાનનો પ્રવાહ વહેતો મૂક્યો હતો. કથાકાર પૂજ્ય ચંદુભાઈ શુક્લાએ ઉત્તરાયણ પર્વમાં દાનનું મહત્વ સમજાવી ગૌ ભક્તોને ગૌશાળાની મુલાકાત લેવા જાહેર નિમંત્રણ પાઠવ્યું હતું. જય ગૌ માતા, જય ગોપાલ. આજે અમારા ઉમરગામમાં જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ ગૌશાળાની અંદર ઉત્તરાયણ નિમિત્તે સવારથી યજ્ઞ કરવામાં આવ્યો હતો. સૂર્ય ગાયત્રી યજ્ઞ. અમારી યજમાન રમણભાઈ તથા બીજા યજમાનો યજ્ઞમાં બેઠા હતા અને આહુતિ આપી હતી. ભગવાન સૂર્યને પણ પ્રાર્થના કરી હતી કે ગૌ માતાનું આરોગ્ય સારું રાખે. એ સાથે ગૌ માતાના આજે શાકભાજી, ગોળ, અન્ય જેટલી સામગ્રી છે એ બધી સામગ્રી ગૌશાળામાં ખવડાવવામાં આવે છે. આજ ઉત્તરાયણ પર્વ છે, અતિ પુણ્ય પર્વ છે. માણસ જે કાંઈ દાન કરે એનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય એવું મહાપર્વ છે. સ્વયં ભીષ્મ પિતા ઈચ્છા મૃત્યુ જે ધારણ જેણે કર્યું હતું કે જેની ઈચ્છા હોય ત્યારે મૃત્યુ થાય, તો ભીષ્મ પિતાએ પણ આ ઉત્તરાયણ પર્વના પવિત્ર પાવનના દિવસે પોતાનું મૃત્યુ એણે તય કર્યું હતું, નક્કી કર્યું ઉત્તરાયણના દિવસે જ હું મારો દેહ છોડીશ. તો એણે પણ દેહ છોડ્યો હતો. તો આવા પવિત્ર દિવસે આજે ગૌશાળામાં ગૌ માતાની પૂજા થઈ રહી છે. તો ઉમરગામના દરેક ગૌપ્રેમીને એક નમસ્કાર કરીને વિનંતી કરું છું કે આપ ગૌશાળામાં આવો, ગૌ માતાની સેવા કરો અને જેટલી થાય એટલી ગૌ માતાના દાન કરશો. ગૌ માતાને યથાશક્તિ છે તમારી શક્તિ પણ દાન આપશો. ગૌ માતા એકને અનેક ગણું કરીને આપશે. તો દરેક ગૌશાળામાં પધારે, દરેક અમારા ટ્રસ્ટીઓથી બધાને ખૂબ ખૂબ સાધુવાદ. ગૌ માતા બધાના ઉપર આશીર્વાદ બનાવી રાખે એવી દરેકને ખૂબ ખૂબ સાધુવાદ. જય ગૌ માતા, જય ગૌ માતા. ઉમરગામ તાલુકાના વલવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં ગૌચરણની જમીન પર 40 ફૂટનો રોડ બનાવી જમીન ભાડાપટ્ટે આપવા બાબતે સ્થાનિક આદિવાસી પરિવારોએ વલવાડા ગ્રામ પંચાયતના એક ઇસમ વિરુદ્ધ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. જે તે સમયે સ્થાનિક આદિવાસી પરિવારોને ગુજરાન ચલાવવા માટે જમીનનો ભોગવટો આપવામાં આવ્યો હતો. આદિવાસી પરિવારના 20 થી વધુ સભ્યોએ આવેદનપત્ર પાઠવી ન્યાય માટેની માંગ કરી છે. લલીબેન અર્જુનભાઈ પીને ખાઈએ ને ત્યાં ઘેર સર રહેવાના નવી નગરીમાં ને અમારી જગ્યા જોઈએ, કોઈ અમારી જગ્યા લઈ પાડેલી છે ને રસ્તો એને એટલો મોટો લીધેલો છે. અમને જગ્યા જોઈએ, અમને બીજું કંઈ જોઈતું નહીં મળે. આ કચરો રાખેલો મારવાની ધમકી આપે, બધી જ આપે, એટલે એ ચાલે નહીં મળે. ને ગરીબની બધી જગ્યા લઈ લીધેલી છે, એ જગ્યા મને પાછી જોઈએ. અમે રરી ખાઈએ નહીં તો અમે ગમે તે કરીએ, એટલે મને જગ્યા જ જોઈએ, બીજું કંઈ જોઈતું નહીં. ભાઈ રહેવાનું નાવલી અમારા દાદા લોકો પરદાદા લોકોથી આ જગા આપેલી રરી ખાવા સારું. જમીને લઈને અમારા એણે કાયદેસર અહીંથી રસ્તો લઈ ગયા. અમને કીધેલું કે તમને આ ઘેર ઝૂંપડીવાળું કે લાઇટવાળું તમને કરી આપું. અમારા ખાલી જમીન છે અંદર, તો ખેતરે જવા સારું ટ્રેક્ટર જેટલું રસ્તો જો છે. એ બાબતે એણે 40 ફૂટ જેવી જગા રસ્તામાં લઈ લીધી. સરકાર પર અમે માંગ કરીએ કે અમારી જગા અમને નામે કરી આપે એવી સરકારથી માંગ હતી. ઉમરગામ તાલુકાના મરીન પોલીસ મથકના પીઆઈ પ્રવીણભાઈ વળવી તથા કર્મચારીઓએ જરૂરિયાતમંદ બાળકોને પતંગ તથા તલના લાડુ વિતરણ કરી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. નારગોલ ગ્રામ પંચાયત વિસ્તારના 500 થી વધુ બાળકોને પતંગ વિતરણ કરી ઉત્તરાયણ પર્વની શુભકામના પાઠવી હતી. સાથે જ ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન સુરક્ષા બાબતે સભાનતા કેળવવા અનુરોધ કર્યો હતો. મરીન પોલીસ મથકના પીઆઈ પ્રવીણભાઈ વળવી તથા પોલીસ કર્મીઓના અભિગમને ઉમરગામ તાલુકા વિસ્તારમાં લોકો બિરદાવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડવા જતા લોકો સાથે છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ગત નવેમ્બર મહિનામાં વલસાડના તિથલ રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડાના એટીએમ કેન્દ્ર પર એક વ્યક્તિ પોતાની પત્નીના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા ગયા હતા. તે દરમિયાન અન્ય કેટલાક યુવકો પણ એટીએમ કેન્દ્ર પર તેમની સાથે ઉપસ્થિત હતા. મોકો જોઈને અજાણ્યા શખ્સે મહિલાને મદદ કરવાના બહાને ચતુરાઈથી એટીએમ કાર્ડ બદલી લીધું હતું. ત્યારબાદ મહિલાના કાર્ડનો ઉપયોગ કરી વિવિધ એટીએમ કેન્દ્રમાંથી 4.7 લાખ જેટલી રકમ ઉપાડી લીધી હતી. વલસાડ જિલ્લાના વલસાડ સિટી પોલીસ વિસ્તારમાં 19 નવેમ્બરના રોજ એક મહિલા દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી. જે અનુસંધાને ફરિયાદની હકીકત એવી હતી કે છેલ્લા 1.5 મહિનામાં એના એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને અલગ અલગ એટીએમમાંથી 4,06,038 રૂપિયા ઉપાડી લીધેલા છે. જે પ્રાથમિક હકીકત જે મળી હતી એ પ્રમાણે આ મહિલા કોઈ એક એટીએમમાં વલસાડ સિટીના તિથલ રોડ ઉપર કોઈ એટીએમમાં
પૈસા લેવા ગયા હતા એ વખતે એ એટીએમ કાર્ડ એમનું જે હતું એ જે લોકો હતા પાછળ જે ઊભેલા એ લોકોએ વાતોવાતમાં એને બિઝી રાખીને એનું જે કાર્ડ હતું એટીએમ કાર્ડ એ બદલી લીધેલું હતું. એનું ઓરિજિનલ એટીએમ કાર્ડ લઈને એક બીજું ડુપ્લિકેટ એટીએમ કાર્ડ એને પકડાઈ દીધેલું હતું અને એ એટીએમ કાર્ડ લઈ જઈને અલગ અલગ એટીએમમાંથી ટોટલ 4,06,038 રૂપિયા એ લોકોએ ઉપાડી લીધેલા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમાર અને ડી સ્ટાફ પીએસઆઈ અને તમામ ટીમ આમાં કામે લાગેલી હતી. ટેકનિકલ સીસીટીવી અને એની સાથે સાથે મોબાઈલ ઇન્ટેલિજન્સ તમામનો ઉપયોગ કરીને આ આરોપી છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં સફળતા મળી હતી અને આ આરોપીઓની આઈડેન્ટિફિકેશન કર્યા પછી વલસાડ સિટીની સ્પેશિયલી એક ટીમ હિસાર હરિયાણા રાજ્યના હિસાર જિલ્લામાં મોકલી આપવામાં આવી હતી અને એક જે આરોપી છે જીતેન્દ્ર ઉર્ફે રાજેશ મહાલા એને ધરપકડ કરવામાં સફળતા મળી છે. આ આરોપીઓ છે એમાં જીતેન્દ્ર જે પકડાયો છે એના સિવાય પરવીન અને સુનિલ આ 2 આરોપી હજી પકડવાના બાકી છે. વલસાડની દોલત ઉષા ઇન્સ્ટિટ્યૂટ અને ધીરુ સરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમર્સ દ્વારા ઇન્ટરનેશનલ અને નેશનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માઇક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી અને કોમ્પ્યુટર ક્ષેત્રના વિદ્યાર્થીઓ તથા તજજ્ઞો દેશભરમાંથી કાર્યક્રમ સાથે જોડાયા હતા. ટેકનોલોજીના માધ્યમથી વિદેશમાંથી ઓનલાઈન જોડાયેલા વિદ્યાર્થીઓને પણ કાર્યક્રમનો લાભ મળ્યો હતો. જ્ઞાનસભર કાર્યક્રમમાં આમંત્રણને માન આપી VNSGUના વીસી ડોક્ટર કિશોરસિંહ ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ પેપર અને પોસ્ટરનું પ્રેઝન્ટેશન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તજજ્ઞોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વલસાડની દોલત ઉષા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સીસ અને ધીરુ સરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા 2 દિવસીય કોન્ફરન્સનું આયોજન થયેલું છે અને તેમાં કોમ્પ્યુટર ક્ષેત્રમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે જેમાં ઓસ્ટ્રેલિયા, USA અને જર્મનીથી રિસોર્સ પર્સન છે અને જીઓ પ્લેટફોર્મ્સ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ પણ એક વન ઓફ ધ રિસોર્સ પર્સન છે. લગભગ 200 જેટલા પાર્ટિસિપન્ટ્સ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જોડાયેલા છે. તેના સિવાય જે નેશનલ કોન્ફરન્સ છે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટની અને MBSI માઇક્રોબાયોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા એના કોલોબ્રેશનથી છે જેમાં 12 રિસોર્સ પર્સન છે. આખા ઇન્ડિયામાંથી નાગાલેન્ડ, ગોવા, મિઝોરમ, મહારાષ્ટ્ર, કર્ણાટકા વગેરે અલગ અલગ રાજ્યોમાંથી રિસોર્સ પર્સન્સ અને પાર્ટિસિપન્ટ્સ આવેલા છે. ટોટલ મળીને 450 પાર્ટિસિપન્ટ્સ અને ટોટલ 19 રિસોર્સ પર્સન્સ 2 દિવસ માટે પોતાનું જ્ઞાન બધા સાથે વિસ્તાર કરશે અને રિસર્ચ પેપરોના પ્રેઝન્ટેશન છે અહીંયા અને આશરે 200થી ઉપર રિસર્ચ પેપરના પ્રેઝન્ટેશન અલગ અલગ રિસર્ચર્સ પોતાના પેપરોનું પ્રેઝન્ટેશન અહીંયા આપશે. એટલે 2 દિવસનો આ જ્ઞાનનો કુંભમેળો છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.